જય માતાજી મિત્રો. તો ચલો આપણે આવા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈ શકો છો આજે અમે આવી ગયા છે જંગલમાં. આજે જંગલમાં મંગલ કરીશું. નવી નવી આઈટમ શોધવા માટે. તમે જોઈ શકો છો જંગલનું કેવો એરિયા છે, એકદમ ખૂનખાર. જોઈ શકો છો તમે. નહીં કઈ જાય એ બાજુ નહીં લે, આ બાજુ આમ છે ને આમ. ડોમાની ડોકડી ઓની માં ડોકડી. વાહ વાહ વાહ, ડોકડી ભાગી જાય. નવી નવી આઈટમ બનાવીએ આપણે. નવી આઈટમ माफी का चुड़े क्या बात है, देख सकते हो अभी बारिश हुई है और मैं तो थक जाता हूँ जल्दी. क्या लोकेशन है, क्या व्यूज देख सकते हो. सुपर हिट. કેટલી ગરમી પણ લાગે છે. એટલા બધા જંગલમાં આવ્યા છે ગઈશ, એ બીક લાગે એવું છે. तो यार મને તો બીક લાગે છે. इसका कारण नरेंद्र मोदी. ગરમીમાં ડુંગર ચડવું એટલે બહુ મોટી વાત છે. શ્વાસ બી ફૂલી જાય છે, પણ શું કરું, તમારા માટે કંઈ પણ તમે જોઈ શકો છો. મને બીક લાગે છે સુરા, એમની જીવી જાય થોડું મરવાની છોડી. ક્યા બાત હે, ડરતે ડરતે ચલને. Sound of the waves crashing against the shore, a serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean. મળે રસ્તો મળ્યો. લ્યા હું તો થાકી ગયો લ્યા. આટલી મોટી ચડાઈ મારથી ના ચડાય. ચડાતી હોય ના ચડાય ગઈ, ચડાય ચડી લેશું. બીજું શું, ધીરે 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 ધીરે. આગળનું લોકેશન કેવું છે જોઈ લઈએ. क्या बात है लोकेशन का. डूंगर पे चढ़ने का ही मज़ा ही कुछ और है. चलो आपके लिए मैं चलता हूँ. તમારા માટે મિત્રો કંઈ પણ ટેન્શન ના લેવા, હું ચડી જઈશ. ડુંગર તક હું મનથી મોટો મોટો માઉન્ટ આબુનો પહાડ પણ ચડી જઉં, ચાલીને. ટેન્શન નહીં લેવાનું. અમે પહોંચી ગયા, હાફ ચડી ગયા છે. થોડા મોટા સા હું. क्या बात है. આ જો જંગલમાં મંગલ, એક નવું દ્રશ્ય જોવા મળ્યું છે આપણને. તમે જોઈ શકો છો, નીકળાતું પણ નથી. હા 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 હા. અરે આ શું કહેવાય? ગુફા. નાના નાના ફૂલ છે, તમે જોઈ શકો છો. કેટલા સરસ ફૂલ છે. આ શેના ફૂલ છે લે? મિત્રો તમે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. આશાનું પૌધો છે અને ફૂલ છે, તમે જોઈ શકો છો. ગાઈસ આમાંથી નીકળવું બહુ તકલીફવાળું કામ છે, પણ તમારા માટે કંઈ પણ કરી લેશું આપણે. કોઈ પણ અંદરથી ઘૂસીને નીકળવું એટલે, આવા જંગલમાં રિસ્ક લેવું એટલે બહુ મોટી વાત છે. બહાર નીકળી ગયા. ચલો ભાઈ તો કઈ પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. તો પછી મિત્રો તમારા માટે કંઈ પણ કરીશું આપણે. શરૂઆત જ એવી કરીશું કે હાઈ ફાઈ
ચડવું એટલે બહુ મુસીબતની વાત છે મારા માટે, પણ ચડું છું. थोड़ा मोटा हूँ ना, थोड़ी दिक्कत तो आएगी, फिर भी आपके लिए कुछ भी. बहुत चढ़ाई चढ़ चुका हूँ, अभी और बाकी है. देख सकते हो आप. જો મિત્રો તમે જોઈ શકો છો, અડધી ચઢાઈ તો હું ચડી જ જેવું છું. તમે જો નજારો જુઓ, આહા, અડધો નજારો જોઈ શકો છો તમે. અડધો ડુંગર તો હું ચડી ગયો છું. और देखो भाई जाके बैठ गया. तो मित्रों આપણે મિત્ર બેસી ગયા છે, જોઈ શકો છો તમે, જોઈ શકો છો. હું પણ પસીનાથી लथपथ हो गया हूँ, क्या करें. पहाड़ पे आने का मतलब ये है तो इंजॉय इंजॉय. क्या बात है भाई. भाई लोग आपसे बेस्ट है वातावरण, देख सकते हो आप. पूरे डूंगर पे हम चढ़ गए हैं, थोड़ा सा और बचा है और चढ़ जाते हैं. तो તમે જોઈ શકો છો મિત્રો, અમે થોડું બાકી છે ચડવાનું, અમે ચડી જઈએ છીએ. તમને હિન્દીમાં બોલી શકું અને ગુજરાતીમાં કહી શકું છું મિત્રો. तो क्या है, जे हिंदी जानता हो उनको हिंदी, और जो गुजराती में जानता हो ये गुजराती. तो है ना एकदम लोकल ब्लॉग, गामड़िया ब्लॉग. ગામડિયા બ્લોગના મિત્રો તમે લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો. ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી લેજો. સરસ તમે જોઈ શકો છો વાતાવરણ. હજુ આપણે કાલે પેલા ડુંગર પર જઈશું. આજે આ ડુંગર આવી ગયા ઉપર, અમે અહીંયા આવી ગયા છીએ. અમે અહીંયા લોકેશન આવી ગયો. આપણે અહીંયા રીલ બનાવીશું, થોડો વિશ્રામ લેશું. તમે જોઈ શકો છો તમને આ પણ બતાવી દઉં. આ બાજુ પર તમે જોઈ શકો છો મકાન છે, જોઈ શકો છો. આહા સુપર. છતાં પેલા સોરણ કેમ ને આ બાજુ આવે. તો આપણો બ્લોગ અમે પૂરો થાય છે મિત્રો. આપણે ડુંગર ઉપર ચડી ગયા છે અને હવે થોડું શૂટ કરવાનું બાકી છે, થોડું રીલ બનાવવાની છે, 2-3 રીલો બનાવવાની છે. કેમ કે આપણે બીજો સાઈડમાં કામકાજ કરીએ છીએ, ટાઈમ હોતો નહીં, એટલા માટે થોડું માફ કરજો. વિડીયો આગળ પાછળ આવે તો પણ બનાવીશું જરૂર તમારા માટે. અને આજ તો અહીંયા આવ્યા છે, કાલે તમને બીજા ડુંગર ઉપર લઈ જઈશું. તમે જોઈ શકો છો. તમને કયા ડુંગર ઉપર લઈ જવાના છે? ઓલા સામે દેખાય છે, આનાથી થોડો ઊંચો છે, જોઈ શકો છો. કાલે આપણે આના ઉપર જઈશું. તો બીજું તો કંઈ કહેતા નહીં. આ બ્લોગમાં આટલું જ. પછી નવેસરથી મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય.